વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો। જ્યાં વડતાલ મંદિરની બહાર હરિભક્તોએ વિરોધ કર્યો હતો તેમજ લંપટ સાધુઓને દૂર કરવાની હરિભક્તોએ માંગ કરી હતી। આ મામલે વડતાલ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે વડોદરાના વાડી વિસ્તારમાં વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી દ્વારા સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી। ત્યારબાદ વડતાલના સ્વામી સત્ય સ્વરૂપનો એક બાળક સાથે સ્નાન સમયે બળજબરી કરતો વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે। લંપટ બાવાની વિરોધમાં આવેદન પત્ર આપવા માટે આવેલા છે। શા કારણે આજે શું કામ આવે છે? કેટલા વ્યક્તિઓ આવે છે? ઓલ ગુજરાતમાંથી 300, 400, 500 લોકો આવ્યા છે અને આગેવાન હરિભક્તો જ બધા આવ્યા છે। અને આ લોકો લંપટ બાવાઓ 2 દિવસે 4 દિવસે પેપરને પાને આવે અને અમારે નીચે જોયા જેવું થાય છે, ખરાબ કૃત્ય કરે છે, એના વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ। તો આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા શીતલ અમારી સાથે જોડાઈ ગયા છે। શીતલ, વડતાલ મંદિરની બહાર હરિભક્તોનો વિરોધ, સાધુઓને જે લંપટ સાધુઓ છે તેમને દૂર કરવાની હરિભક્તોની માંગ, શું વિગતો? ખાસ કરીને ધ્વનિ આગળ વાત કરવામાં આવે અને દર્શક મિત્રોને પણ જણાવવામાં આવે કે જે આ ઘટના બની હતી એ 2016માં જે 14 વર્ષની કિશોરી જગત પાવન સ્વામી તેમના દ્વારા આજ જે 14 વર્ષની બાળકી ઉપર દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું, પરંતુ તે 22 વર્ષની ઉંમરે તેને હિંમત આવતા તેને ફરિયાદ દાખલ કરવા તેમજ તેને વિડીયો તેમજ તેના ફોટા ડિલીટ કરવા માટે એણે આ જે મુહિમ ચલાવી હતી। પરંતુ આ હરિભક્તો ક્યાંક ને ક્યાંક એટલા લંપટ છે કે દર 2 મહિને આ જ રીતે અપકૃત્યો બાબતે તેમના પોત પ્રકાશતા હોય છે અને આ જ બાબતે 300 થી 400 જેટલા ગુજરાતના હરિભક્તો અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ બાબતે આ સ્વામીઓને, લંપટ સ્વામીઓને દૂર કરવા માટે આવ્યા હતા, સ્લોગનો સાથે આવ્યા હતા। પરંતુ અહીં જ્યારે મીડિયા કર્મીઓ પણ અંદર એન્ટર થતા। જી આભાર શીતલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી